કેમ છો મિત્રો? તો હું છું ડૉક્ટર અમિત વાણવી, BHMS હોમિયોપેથિક કન્સલ્ટન્ટ. તો આજે આપણે એક અલગ જ ટોપિક વિશે વાત કરવાના છીએ અને જે રોજબરોજની જિંદગીમાં સામાન્ય બાબત થઈ ગઈ છે. તો એ ટોપિકનું નામ છે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત. એને હિન્દીમાં કબ્સ પણ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં કોન્સ્ટિપેશન એટલે શું, તેના કારણો, તેના મુખ્ય લક્ષણો અને તેનો સચોટ ઉપાય જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન શું છે? તો નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું એક સામાન્ય પરંતુ ખૂબ જ તકલીફદાયક સમસ્યા કબજિયાત વિશે. તો કબજિયાત કે જેને મેડિકલ ટર્મમાં કોન્સ્ટિપેશન કહેવામાં આવે છે અને તેને હિન્દીમાં કબ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ 3થી ઓછા વખત ઝાડો પાસ કરવા જાય, એ પણ અઠવાડિયામાં, અને જો ઝાડો બહુ કઠણ અને એકદમ સૂકો આવે તો તેને આપણે કબજિયાતમાં ગણી શકીએ છીએ. પણ કબજિયાત એટલે લેટ્રિન સમયે એકદમ બળ કરવું પડે અને અનિયમિત થતું હોય, અથવા થોડું પાસ થાય અને થોડું રહી જાય, તો તેવી સામાન્ય રીતે થઈ શકે છે. પણ જો આવું વારંવાર થતું હોય તો તેને આપણે કબજિયાતમાં ગણી શકીએ છીએ, અને જે લાંબા ગાળાથી થતું હોય. એક ઉદાહરણથી સમજીએ કે કબજિયાત એટલે શું. તો કે જો કોઈ વ્યક્તિને પહેલેથી એકદમ જાડું અને સુકાયેલું મળ આવે, તો તેને કોઈ તકલીફ ના થતી હોય અને તે પોતાની રોજિંદી જિંદગીમાં તેની હેબિટ પડી ગઈ હોય, એટલે કે આદત થઈ ગઈ હોય, પણ એને કોઈ તકલીફ ના થતી હોય, તો તેને, અથવા તેની કોઈ આડઅસર ના થતી હોય, તો તેને આપણે કબજિયાતમાં ના ગણી શકીએ. તે જ ઉંમરની બીજી વ્યક્તિ હોય કે જેને આવી જ તકલીફ હોય, પણ તેનાથી તેને ઘણી બધી આડઅસર થતી હોય, જેવી કે ગુદાદ્વાર પાછળ બળતરા થવી, પેટમાં દુખવું જેવા ઘણા બધા લક્ષણો જોવા મળે છે, જે આપણે આગળ જતાં ભણીશું. હવે કબજિયાતની તકલીફ લાંબા ગાળાથી હોય તેની સાથે સાથે ઘણી બધી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો તેમાં આપણે હવે વાત કરીએ તો કે મસા અથવા હરસ કે જેને હેમરોઇડ્સ કહેવામાં આવે છે. તો મસા અથવા હરસ કે જે લાંબા ગાળાથી કબજિયાતના લીધે ખૂબ જ બળ કરવાથી એનલ પાર્ટ એટલે કે ગુદાદ્વાર પાછળના ભાગને નસો હોય છે કે જે વેનસ ઇન્ગોર્જમેન્ટ હોય છે કે જે ફૂલી જાય છે. તેના લીધે હરસ અથવા મસાની તકલીફ થાય છે. તો તે આપણે આગળ જતાં વાત કરીશું. તો હવે આપણે વાત કરીએ કબજિયાતના મુખ્ય લક્ષણો, કબજિયાતના મુખ્ય કારણો. તો મુખ્ય કારણોમાં ઓછું પાણી પીવાની આદત હોય, આહારમાં અથવા ખોરાકમાં ફાઇબરવાળા શાકભાજીનો અભાવ હોય. તો હવે આપણે ફાઇબર વિશે વાત કરીએ. તો કે ફાઇબર શું છે? તો કે ફાઇબરયુક્ત ખોરાક એટલે કે આહારમાં રહેલું એવું ઘટક કે જે પચતું નથી, પરંતુ આંતરડામાં પાણી ખેંચીને ઝાડો નરમ બનાવે છે અને શૌચક્રિયા સહેલી કરે છે, કે જેને આપણે ડાયટરી ફાઇબર તરીકે ઓળખીએ છીએ. તો કે વધુ તેલવાળું અથવા ફાસ્ટફૂડ અને વેફર, પડીકા એવી બધી વસ્તુ કે જેમાં જોડે જોડે મેદાવાળી વસ્તુઓ વધારે હોય છે, કે જેમાં બર્ગર, પિઝા અત્યારની હાલબરોજની જિંદગીમાં સામાન્ય બાબત થઈ ગઈ છે. તો લાંબા સમય સુધીને બેસીને કામ કરતા વ્યક્તિઓને પણ આવું થઈ શકે છે, કે જેમાં સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, હલનચલન ના કરવું અને મૂવમેન્ટ ઓછી થવી એટલે કે હાલચાલ ઓછી કરવી, તેવામાં પણ કબજિયાતના લક્ષણો વધી શકે છે. નિયમિત કસરત કરવાનો અભાવ એટલે કે આળસપણું. નિયમિત કસરત કરવી જોઈએ. રોજબરોજની જિંદગીમાં કસરતનું નામું નિશાન નીકળી ગયું છે. માનસિક તણાવ કે જેને લીધે આપણે શરીરની કાળજી કઈ રીતે રાખવી તેની જરૂરિયાતો જણાતી નથી. દવાઓના સાઇડ ઇફેક્ટ કે જેમાં ખાસ કરીને પેઇનકિલર તરીકે વપરાતી ઓપિયોઇડ્સ ડ્રગ્સ કે જેમાં મોર્ફિન, કોડેન અને ટ્રામાડોલ આવી છે. આ બધી દવાને લાંબા સમયથી લેવાથી બોવેલ મુવમેન્ટ એટલે કે ઇન્ટેસ્ટિનલ મુવમેન્ટ ઘટી જાય છે અને આંતરડામાં ઝાડો પસાર થઈ શકતો નથી. હવે એન્ટી ડિપ્રેશન ડ્રગ કે જેમાં ટ્રાયસાઇક્લિન એન્ટી ડિપ્રેશન ડ્રગ તરીકે વપરાય છે, કે જેમાં એમિટ્રિપ્ટાઇલિન અને નોરટ્રિફાઇલિન વાપરવામાં આવે છે. અને બીજી છે તો કે SSRI ડ્રગ્સ, તો કે સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર. તો આ ડ્રગ બધી માનસિક તકલીફોમાં વાપરવામાં આવે છે, કે જેમાં ડિપ્રેશન, એન્ઝાઇટી, OCD આ બધી દવાના લીધે એન્ટીકોલિનર્જેટિક ઇફેક્ટ જોવા મળે છે, જે આપણી બોવેલ મુવમેન્ટ ઘટાડે છે. તો કે તેના લીધે કબજિયાત થઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ કબજિયાતના મુખ્ય લક્ષણો એટલે કે સિમ્પટમ વિશે. તો સામાન્ય રીતે કબજિયાતવાળા વ્યક્તિને પેટ એકદમ ભારી ભારી લાગતું હોય અથવા ભરેલું લાગતું હોય, પેટમાં દુખાવો અથવા ગેસની સમસ્યાઓ રહેતી હોય, ખૂબ ઓછી લાગવી ભૂખ, ચીડિયાપણું અને થાક લાગવો, માથાના ભાગમાં દુખવું, પેટમાં દુખવું અથવા ખેંચ લાગવી, ગુદા દ્વારા આગળ લોહી નીકળવું અથવા લોહીના ટીપા પડવા, ઝાડાની સાથે સાથે થોડું થોડું લોહી પડવું. તો કે હવે આપણે એના કોમ્પ્લિકેશન એટલે કે કબજિયાતના લીધે થતી બીજી ઘણી તકલીફો થાય છે. તો તેમાં વાત કરીએ તો પહેલું છે પાઇલ્સ એટલે કે હરસ અથવા મસા. તો કે વારંવાર જોર કરવાના લીધે ગુદાદ્વાર પાસે નસો ફૂલી જાય છે, કે જેના લીધે પાછળનો ભાગ ઉપસી આવે છે. તો તેને હરસ કહેવામાં આવે છે. હવે એને લીધે અમુક લોકોમાં લોહી પડે છે અને અમુક લોકોમાં લોહી નથી પડતું, અને લાંબા ગાળા સુધી સ્ટૂલ પાસ કર્યા પછી
એકદમ બળતરા થયા કરે છે. તો તેને આપણે હરસ અથવા મસામાં ગણી શકીએ છીએ. હવે બીજું છે એનલ ફિશર. તો કે એનલ ફિશર એટલે શું? એનલ ફિશર એટલે કઠણ અને એકદમ સૂકેલું મળ કે જેના લીધે ગુદાદ્વારમાં ચીરો પડે છે અને જેના કારણે એનલ ફિશર કહીએ છીએ. તો તેના લીધે અતિશય દુખાવો થાય છે અને ઝાડાની સાથે સાથે લોહી પડે છે. તો તેને આપણે એનલ ફિશરમાં ગણી શકીએ છીએ, એટલે કે ગુદાદ્વાર પાછળના વાઢિયા. તો હવે ત્રીજું છે રેક્ટલ પ્રોલેપ્સ. તો રેક્ટલ પ્રોલેપ્સ એટલે શું? તો કે લાંબા સમય સુધી કબજિયાત રહેતી હોય અને તેની સાથે સાથે એકદમ જાડો કઠણ મળ આવતું હોય તો તે ભાગના સ્નાયુ કે જે નબળા પડી ગયા હોય તેના લીધે ત્યાં રેક્ટલ પ્રોબ્લેમ જોવા મળે છે, કે જેને આપણે આંતરડાના ભાગ બહાર આવી ગયા તો એવું કહેવામાં આવે છે. તો તેને આપણે રેક્ટલ પ્રોલેપ્સમાં ગણવામાં આવે છે. તો હવે આપણે આગળ વધીએ. તો હવે ચોથું આવે છે ફિકલ ઇમ્પેક્શન. તો કે ફિકલ ઇમ્પેક્શન એટલે જે ઝાડો હોય છે તેની તે જગ્યાએ જામી જાય છે. તો હવે આપણે વાત કરીએ. ઝાડો એકદમ બહુ કઠણ, મળ એકદમ સુકાયેલું આવતું હોય તો આંતરડામાં ફસાઈ શકે છે અને તેને ત્યાં રહી જાય છે. તો આવા દર્દીઓમાં ભારે પેટ થવું અથવા જમ્યા પછી ખૂબ જ ઉલટી થવી, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થાય છે. તો હવે પાંચમું છે ડાયવર્ટિક્યુલર ડિઝીઝ. તો આંતરડાની દિવાલમાં નાના ફોલા એટલે કે પાઉચ બની જાય છે કે જેને આપણે ડાયવર્ટિક્યુલમ કહેવામાં આવે છે. તો જો લાંબા સમય સુધી મળ ત્યાં રહ્યા કરે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. તો આવી કન્ડિશનમાં ડાયવર્ટિક્યુલાઇટિસ એટલે કે જે આંતરડાની દિવાલમાં ફોલીઓ થઈ છે તેમાં સોજો આવે છે, જેને લીધે ઘણી બધી તકલીફો થાય છે. તો હવે આપણે છઠ્ઠું છે તો કે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન. જો લાંબા ગાળાથી અને ઘણા વર્ષોથી કબજિયાત રહેતી હોય તો પછી આવું ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન એટલે કે આંતરડાનો અવરોધ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો આ એક બહુ ગંભીર સમસ્યા છે કે જેમાં આંતરડું બ્લોક થઈ જાય છે, કે જેમાં મળ આગળ જતું અટકી જાય છે. તેના લીધે વારંવાર ઉલટી થવી, પેટ ભારે લાગવું તેવા લક્ષણો જોવા મળે છે અને એના લીધે પાચનતંત્રના મોમેન્ટ ઉપર અસર પડે છે. તો આગળ વધીએ આપણે હવે. તો હવે આવી બધી તકલીફ હોય તેવા માણસને જો ઘરગથ્થુ ઉપચાર કરવો હોય તો તેમાં શું કરી શકે? તો ઘરગથ્થુ ઉપચારમાં દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ, ઘડીએ ઘડીએ પાણી પીવું જોઈએ. તો આહારમાં ફાઇબરવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તો હવે આપણે ફાઇબરયુક્ત શાકભાજી, કઠોળ અને ફળ વિશે વાત કરીએ. તો કે ફળમાં શું શું આવી શકે? તો કે ફળમાં સફરજન, પપૈયા, નાશપાતી, કેરી, સંતરા, જામફળ, એકદમ પાકેલા કેળા. તો આવું બધી ફળાદીમાં આવી શકે. તો હવે શાકભાજીમાં વાત કરીએ તો કે શાકભાજીમાં શું આવે? તો કે ગાજર, કાકડી, બ્રોકોલી, પાલક, મેથી, કોબીજ એટલે કે જે લીલોતરી હોય છે તેને આપણે ડાયટરી ફાઇબરમાં ગણી શકીએ છીએ. અનાજ અને કઠોળ. તો કે અનાજ અને કઠોળમાં તો કે જુવાર, બાજરીનો લોટ, નાચણી, આખા ઘઉંનો લોટ, દાળ. હવે દાળમાં વાત કરીએ તો મસૂરની દાળ, ચણાની દાળ અને રાજમા અને જવ. આ બધું અનાજ અને કઠોળમાં ડાયટરી ફાઇબર તરીકે મળી શકે છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો કે સવારે 1 ગ્લાસ ગુનગુના પાણીમાં એટલે કે થોડુંક ઉકાળેલું પાણીમાં લીંબુ અથવા મધને નીચોવીને આ પ્રમાણે સવારમાં ઉપયોગ કરવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે અને વજનમાં પણ રાહત મળે છે. આગળ વધીએ હવે. તો ઘરગથ્થુ ઉપચારમાં આવે તો કે બીજું છે સૂકો મેવો અથવા બીજ. તો સૂકા મેવામાં આવે છે બદામ, અખરોટ, ચણા, અળસી અને તલ. તો આવી બધી વસ્તુ સૂકા મેવામાં ગણવામાં આવે છે કે જે ડાયટરી ફાઇબર તરીકે ઉપયોગી છે. હવે આપણે વાત કરીએ અન્ય વસ્તુઓમાં કે જે સૌથી ઉપયોગી છે અને તેનું નામ છે ઈસબગુલ. એટલે કે તેને ઇંગ્લિશમાં ફાઇસિલિયમ હસ્ક કહેવામાં આવે છે, કે જે મુખ્યત્વે ડાયટરી ફાઇબર તરીકે કામ કરે છે. તો 1 ચમચી ઈસબગુલ અને 1 ગ્લાસ દૂધ અથવા દૂધ ના હોય તો પાણી પણ ચાલી શકે. તો તેને રાતે 1 ચમચી ઈસબગુલ લેવાનું અને તેને 1 ગ્લાસ પાણી અથવા દૂધમાં પલાળી અને આખી રાત પલાળીને મૂકી રાખવાનું અને વહેલી સવારે ઉઠીને તેને ખાઈ લેવાનું. તો તેનાથી એકદમ જાડો, પોચો અને એકદમ કઠણ આવતો હોય તો એકદમ પોચો અને સરળતાથી મળ પાસ થઈ જાય. તો હવે આવે છે તો કે ઓટ્સ. તો તેને દૂધમાં પલાળીને ખાવાથી રાહત મળે છે. તો હવે ખાણીપીણીમાં તો કે બ્રાઉન રાઈસ પણ જે ડાયટરી ફાઇબર તરીકે ઉપયોગી છે. તો હવે આપણે આગળ વધીએ. હવે ઘરગથ્થુ ઉપાયમાં હવે એક મહત્વપૂર્ણ સૂચના. જો તમે 25 થી 30 ગ્રામ ડાયટરી ફાઇબર રોજ લેતા હોય તો તેની સાથે અનુકૂળ પાણી પીવું જરૂરી છે, કારણ કે જો તમે પાણી નહીં પીવું તો કબજિયાતની તકલીફ વધી શકે છે. તો પાણી પીવામાં વધારામાં અથવા તો દહીં, છાશ રોજબરોજની જિંદગીમાં ખાવું જોઈએ. નિયમિત યોગાસન કરવું જોઈએ, ખાસ કરીને પવન મુક્તાસન, વ્રજરાસન અને ભુજંગાસન. આવા આસનોથી ઘણી રાહત મળે છે. તો
તો હવે અત્યારની હાલની ટોયલેટ સિસ્ટમ કે જે વેસ્ટર્ન કન્ટ્રી થ્રુ અપનાવવામાં આવે છે, પણ આપણી જે જૂની અને જાણીતી કે જે સ્ક્વિટિંગ પોઝિશન હોય છે કે તેમાં મળ ત્યાગ કરવાની એકદમ સહેલાઈ રહે છે અને કોઈ પણ બળ કર્યા વગર મળ સામાન્ય રીતે પાસ થઈ જાય છે. તો આવી ઘણી બધી જે વેસ્ટર્ન કન્ટ્રી ટાઈપ આપણે ટોયલેટ વાપરીએ છીએ તેની પણ આડઅસર થઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ એલોપેથિક ટ્રીટમેન્ટ. તો એલોપેથિક ટ્રીટમેન્ટમાં લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, ટેક ડેલી 3 to 5 લીટર વોટર ઇન્ટેક, ટેક ડેલી એક્સરસાઇઝ. જો આનાથી રાહત ન મળે તો દવાનો ઉપયોગ કરી શકાય. કોઈપણ દવા સ્પેશિયલ રજિસ્ટર્ડ ડૉક્ટરની સલાહ પછી જ લેવી જોઈએ, એ બહુ જરૂરી છે. તો હવે આપણે વાત કરીએ લેક્ઝેટિવ મેડિસિન. તો લેક્ઝેટિવ મેડિસિનમાં આવે છે, પહેલું છે બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ. તો બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવમાં આવે છે તો પસાઇલમ હસ્ક એટલે કે ઇસબગુલ, પછી બીજું છે મિથાઇલ સેલ્યુલોઝ. આ બે વસ્તુ બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવમાં વાપરવામાં આવે છે. હવે તો બીજું છે સ્ટૂલ સોફ્ટનર એટલે મળને એકદમ સોફ્ટ બનાવે. તો તેમાં શું વાપરવામાં આવે છે તો કે ડોકુસેટ સોડિયમ અને ડોકુસેટ કેલ્શિયમ વાપરવામાં આવે છે. હવે આગળ વધીએ. તો હવે આગળ છે ઓસ્મોટિક લેક્ઝેટિવ. ઓસ્મોટિક લેક્ઝેટિવમાં 3 વસ્તુઓ છે. તો પહેલું છે લેક્ટ્યુલોઝ સિરપ આવે છે. લેક્ટ્યુલોઝ સિરપ ડફલેક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પોલિઇથિલિન ગ્લાયકોલ કે જેને પેક તરીકે ઓળખવામાં આવે છે તે પણ લિક્વિડ ફોર્મમાં આવે છે, તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને પછી આવે છે મિલ્ક ઓફ મેગ્નેશિયા કે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા સિરપ કે જે અતિશય કબજિયાત હોય તેમાં વાપરવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ સ્ટિમ્યુલન્ટ લેક્ઝેટિવ. તો કે સ્ટિમ્યુલન્ટ લેક્ઝેટિવમાં 2 વસ્તુ છે. તો કે બિસોકોન્ડાઇલ અથવા તો સીના કે જે એકદમ ઓલ નેચરલ પ્રોડક્ટ મળે છે કે જે નેચરલ વેજીટેબલ લેક્ઝેટિવ તરીકે ઓળખાય છે. હવે આ બિસોકોન્ડાઇલ હોય છે કે જે આપણે એનલમાં અથવા ઓરલ થ્રુ આપી શકીએ છીએ. એલોપેથિક ટ્રીટમેન્ટમાં હવે આગળ વધે તો કે સપોઝિટરી એનિમા અને સિવિયર કોન્સ્ટિપેશન મેડિસિન. તો હવે તેમાં આવે છે ગ્લિસરીન સપોઝિટરી કે જે એનલના ભાગે મૂકવામાં આવે છે. ગ્લિસરીન કે જે મળને એકદમ લીસું બનાવે છે અને સરળતાથી પાસ કરી આપે છે. તો બીજું છે સોડિયમ ફોસ્ફેટ એનિમા. તો સોડિયમ ફોસ્ફેટ એનિમા કે જ્યારે એકદમ અતિશય કબજિયાત હોય અને મળ નીકળતું જ ના હોય તો એનિમા આપવાની જરૂર પડે છે. તો તેમાં સોડિયમ ફોસ્ફેટ એનિમા વાપરવામાં આવે છે. તો હવે આપણે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. તો હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં પહેલી દવા છે નક્સોમિકા. વારંવાર શૌચ કરવાની ઈચ્છા થાય પણ પૂરું ના થાય તેવો અનુભવ થાય તો આપણે આ દવા વિચારી શકીએ. મળ એકદમ નાનું, અપૂર્ણતા અનુભવાય છે. ખાવા પીવાની ગેરરીતિ જેવી કે દારૂ, મસાલેદાર ખોરાક ખાવાની ઈચ્છા અથવા ખોટી આદત હોય, પાન, માવા, મસાલા જેવી ખોટી આદતોની લત હોય, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય અને ચીલી પેશન્ટ હોય તો આપણે નક્સોમિકા વિશે વિચારી શકીએ છીએ. તો હવે આપણે તેના ડોઝ વિશે વાત કરીએ. તો કે તેના ડોઝમાં નક્સોમિકા 200 અઠવાડિયામાં 2 વાર આપીશું. 4 ગોળી અથવા તેને પાણીમાં 5 ટીપા નક્સોમિકા 200 આપીને અઠવાડિયામાં 2 વાર આપવાના. અડધા ગ્લાસ પાણીમાં 4 ટીપા આપી અને આપણે તેને નક્સોમિકા આપી શકીએ છીએ. તો હવે બીજી છે તો કે બ્રાયનિયા આલ્બા. તો કે ઝાડો ખૂબ કઠણ, સૂકો, ગઠ્ઠા જેવો હોય છે. મળ હંમેશા કરવા જાય તો ખૂબ જ જોર કરવું પડે છે. પાણી ઓછું પીતા લોકો માટે આ દવા ખૂબ જ જરૂરિયાત છે કે જેમાં થર્સ્ટલેસનેસ એટલે કે પાણી ઓછું પીતા લોકો માટે જરૂરી છે. તો આ પેશન્ટ હોટ હોય છે. તો આમાં એક સિમ્ટમ છે તો કે વેન અ ડે આર હોટ એન્ડ નાઇટ્સ આર કોલ્ડ. તો કે આનો મતલબ શું તો કે નવરાત્રિની સિઝન અથવા કે જેમાં કોઈ વ્યક્તિ કે જેને ખૂબ ગરબા રમ્યો હોય અને પછી એકદમ થાક લાગે અને પરસેવો થઈ જાય અને પછી એકદમ ઠંડી વસ્તુ પી લે જેવી કે કોલ્ડ ડ્રિંક છે, ઠંડા પાણા છે, તો તેના પછી કોઈ પણ તકલીફો ચાલુ થાય અથવા કબજિયાત છે, શરદી છે, ઉધરસ છે, તેવી બધી તકલીફો ચાલુ થાય તો આપણે તેવી કન્ડિશનમાં બ્રાયનિયા વિચારી શકીએ છીએ. તો કે બ્રાયનિયામાં ડ્રાયનેસ ઓફ ઓલ સિક્રેટરી મ્યુકસ મેમ્બ્રેન એક્સેપ્ટ સીરસ મેમ્બ્રેન. તો આનો મતલબ શું તો હવે આમાં જેટલી સિક્રેટરી ગ્લેન્ડ છે કે જેમાં મ્યુકસ મેમ્બ્રેન કે જેમાં ડ્રાયનેસ થઈ જાય છે એટલે કે સુકાઈ જાય છે કે જેમાં સિક્રેશન થતું નથી, તો તેનાથી ઉલટું કેમાં જોવા મળશે તો કે સીરસ મેમ્બ્રેન કે જેમાં સિક્રેશન હોય છે અથવા તો વધી જાય છે. હવે વાત કરીએ કે મ્યુકસ મેમ્બ્રેન ક્યાં ક્યાં જોવા મળે છે. તો મ્યુકસ મેમ્બ્રેન મોઢામાં, આંતરડામાં, જઠરમાં, ગુદાદ્વાર પાછળ, સ્ત્રીઓના યોનિમાર્ગની સિક્રેટરી ગ્રંથિઓ અથવા કે જે મ્યુકસ સિક્રેટ કરે છે કે જેના લીધે લુબ્રિકન્ટ તરીકે વર્તે છે અને કે જેમાં મ્યુકસ મેમ્બ્રેન ભાગ ભજવે છે. તો હવે આપણે વાત કરીએ સીરસ મેમ્બ્રેન ક્યાં જોવા મળે છે. તો કે સીરસ મેમ્બ્રેન ઘૂંટણ અથવા સાંધાઓની વચ્ચે લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. તો ત્યાં સીરસ મેમ્બ્રેન હોય છે કે જે સીરસ ફ્લુઇડનું સિક્રેશન કરે છે. તો આ સીરસ મેમ્બ્રેન તે જગ્યા ઉપર જોવા મળે છે.
તો હવે આપણે વાત કરીએ ડોઝની. તો કે ડોઝમાં બ્રાયની આલ્બા છે એ આપણે 200 પોટેન્સીમાં આપીશું 15 દિવસ માટે. જો જરૂર પડે તો રિપીટેશન પણ આપી શકીએ છીએ. તો હવે આપણે ત્રીજી દવા વિશે વાત કરીએ. તો ત્રીજી દવા છે એલ્યુમિના. એલ્યુમિના લેટ્રિન જવાની ઈચ્છા જ ના થતી હોય તેવી પરિસ્થિતિમાં આપણે આ દવા વિચારી શકીએ છીએ. ઘણા દિવસો સુધી મળ પાસ કરવા ના જાય અથવા તો ઈચ્છા જ ના થાય, ખાસ કરીને વૃદ્ધ લોકો અથવા બાળકોમાં આવી પરિસ્થિતિઓ જોવા મળે છે. હવે એલ્યુમિનામાં તો કે ડિઝાયર ફોર પોટેટો બટ કાન્ટ ડાયજેસ્ટ પોટેટો, એટલે બટેટા બહુ જ ભાવતા હોય પણ તે પચી ના શકે, તો તેવી કન્ડિશનમાં આપણે એલ્યુમિના વિચારી શકીએ છીએ. અમાસ અને ચંદ્રગ્રહણના દિવસે તકલીફો વધી જતી હોય. તો કે અમાસ, ફૂલમૂન એન્ડ ચંદ્રગ્રહણના દિવસે તકલીફો વધી જાય છે. તો હવે આપણે ડોઝ વિશે વાત કરીએ. તો એલ્યુમિનામાં 30 પોટેન્સી ઓડીએસ એટલે કે દિવસના રાતે અથવા દિવસના એક જ વાર આપવામાં આવે છે 15 દિવસ માટે. તો હવે આપણે આગળ વધીએ. તો આગળ આવે છે ઓપિયમ. તો કે ઓપિયમ કે જે એલોપેથિક ટ્રીટમેન્ટમાં ઓપિયોઇડ તરીકે વર્તે છે, પણ જે હોમિયોપેથિક દવા તરીકે એકદમ હોલિસ્ટિક મેથડ તરીકે વાપરવામાં આવે છે, પણ તેની કોઈ આડઅસર થતી નથી. તો ગંભીર કબજિયાત ઘણીવાર વારંવાર આંતરડામાં અવરોધ એટલે કે ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન થયેલું હોય તેવી પરિસ્થિતિમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જાડો કઠણ, કાળાશ પડતો, બકરીની લીંડી એટલે કે ટુકડા ટુકડામાં ગોઠવાયેલો હોય ત્યારે આપણે આ દવા વિચારી શકીએ છીએ. ઘણા લાંબા સમયથી દવાઓનો ઉપયોગ કર્યો હોય પણ રાહત ના મળતી હોય ત્યારે આપણે આ દવા વિચારી શકીએ છીએ. તો હવે આપણે ઓપિયમના ડોઝ વિશે વાત કરીએ. તો કે ઓપિયમ આપણે 30 પોટેન્સીમાં દિવસના 2 વાર આપીશું 15 દિવસ માટે. જો રિપીટેશનની જરૂર હોય તો આપણે રિપીટેશન કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ સિલિશિયા. તો સિલિશિયા પણ ખૂબ જ મહત્ત્વની છે. તો કે કબજિયાતમાં તો મળ ખૂબ જ કઠણ અને સૂકું આવે, મળ બહાર આવવા માટે ખૂબ જ જોર કરવું પડે, ઇનકમ્પ્લીટ એક્સપલ્ઝન એટલે ઘણીવાર જાડો ગુદાદ્વાર સુધી આવી જાય પણ પાછો જતો રહે, તો જેને ઇનકમ્પ્લીટ એક્સપલ્ઝન કહેવામાં આવે છે. તો આવું સિમ્ટમ હોય તો આપણે સિલિશિયા વિચારી શકીએ. ચીલી પેશન્ટ હોય તો તેમાં પણ આપણે એક્સ્ટ્રીમ ચીલી કન્ડિશન હોય તો તેમાં પણ આપણે સિલિશિયા વિચારી શકીએ. તો હવે આવે છે ડોઝ વિશે વાત કરીએ. તો સિલિશિયા 200માં અઠવાડિયામાં એક જ વાર આપવાની. જો રિપીટેશનની જરૂર હોય તો કરી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ ઘણી બધી બીજી દવા છે કે જેવી કે લાઇકોપોડિયમ છે, સિલિશિયા છે, સલ્ફર છે, કે જેના સિમ્ટમ સિમિલારિટી ઉપર અથવા કોન્સ્ટિટ્યુશનલ ડ્રગ તરીકે આપણે તેને વાપરી શકીએ છીએ. તો હવે બાયોકેમિક ડ્રગ્સમાં જોઈએ તો કે કલ્કેરિયા ફ્લોર છે, નેટ્રમ્યુર છે, ફેરમફોસ છે અને કલ્કેરિયા ફોસ છે કે જે 6x પોટેન્સીમાં અથવા 6x ટ્રાઇચ્યુરેશનમાં આપણે 4 ગોળી 3 ટાઈમ આપી શકીએ છીએ. હવે બીજી છે તો કે બાયો કોમ્બિનેશન નંબર 4, જે બાયો કોમ્બિનેશન નંબર 4 છે જે કોન્સ્ટિપેશન માટે વાપરવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ બાળકોમાં આપણે કલ્કેરિયા ફોસ અથવા નેટ્રમ્યુર આપી શકીએ છીએ અને મોટી ઉંમરના લોકોમાં સિલિશિયા અને ફ્લોરિક એસિડ આપી શકીએ છીએ, અને કોઈને પાઇલ્સ અથવા ફિશર હોય તો કલ્કેરિયા ફ્લોર, કાલીમ્યુર અથવા ફેરમફોસ આપી શકીએ છીએ. હવે નર્વસ વીકનેસ હોય તો તેમાં આપણે કાલીફોસ વિચારી શકીએ છીએ. હવે આગળ વધીએ. તો શું તમે પણ આવી તકલીફોથી રાહત મેળવવા માગો છો? કબજિયાત, મસા, હરસ અથવા એનલ ફિશર જેવી મોટાભાગની બીમારીઓથી રાહત મેળવવા માટે ઘણી બધી જગ્યાએ ફરતા હોય છો. જો તમે હોમિયોપેથીથી દવા લેવા માગતા હોય તો આજે જ કોલ કરો અને પોતાની દવા ઘર બેઠે મેળવો. તો શું તમે અને તમારા કોઈ પણ સગાને કબજિયાતના લીધે થતી આડઅસર જેવી કે મસાલ, હરસ અને બીજી કોઈ પણ લાંબા ગાળાથી થતી તકલીફ હોય અને તેની રાહત ના મળતી હોય તો તેની હોમિયોપેથિક દવા માટે સંપર્ક કરી શકો છો, અને તમે મને કોમેન્ટ સેક્શન થ્રુ પણ જણાવી શકો છો. કોઈ પણ આડઅસર વગર અને સચોટ ઉપાય માટે હોમિયોપેથિક દવા ખૂબ જ ઉપયોગી નીવડે છે.